ઉજવવાનો ઉદ્દેશ મુખ્ય શું છે? તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના દ્વારા 69મી રાષ્ટ્રની જે સામાન્ય સભામાં જ્યારે એમણે રજૂઆત કરી ત્યારે એ સંઘના જે સભ્યોએ એમણે મંજૂરી આપી, જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એ મનાવવામાં આવે છે. અને આ કાર્યક્રમની શરૂઆત ક્યાંથી થઈ છે? તો વર્ષ 2015માં 21મી જૂન 2015થી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. એટલે કહી શકાય કે આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. તો 10 વર્ષથી આ કાર્યક્રમ પ્રતિવર્ષ એની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 21મી જૂન 2024ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં એ થઈ રહી છે. તો આનો ઉદ્દેશ્ય શું છે? તો સમગ્ર જનભાગીદારી, એ સમગ્ર ફક્ત એવું નહીં કે શાળાના વિદ્યાર્થીઓ છે કે પછી અમુક વ્યક્તિઓ જ કરી, પણ સમગ્ર ગામજનો, ગામનો પ્રત્યેક વ્યક્તિ અથવા સમાજના પ્રત્યેક વ્યક્તિ એ આમાં ભાગ લે, જાગૃત થાય, એ માટેનો સરકાર દ્વારા પ્રયત્ન એ થઈ રહ્યો છે. એટલા માટે સ્વયં અને સમાજ માટે યોગ એની થીમ પર આ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તો એવું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એમાં જે જનભાગીદારી, કે દરેક વ્યક્તિ એમાં ભાગ લે અને દરેક વ્યક્તિ જો એ સમગ્ર સમાજમાં યોગ વિશે અવેરનેસ આવશે તો સમાજના જે વ્યક્તિઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહેશે. તો આની ભાગીદારી રૂપે આજે સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે. તો આપણે યોગ શા માટે ઉજવવામાં આવે છે એના વિશે આપણે જાણીએ. યોગ શું છે અને ભારતમાં એનો પ્રચાર કેટલા સમયથી છે અને શા માટે જરૂરી છે? તો યોગ એ સદીઓ જૂની પરંપરા છે. લગભગ 5000 વર્ષ પહેલા ભારતમાં એનો ઉદ્ભવ થયો હતો. સમગ્ર સમાજમાં યોગ વિશે અવેરનેસ આવશે તો સમાજના જે વ્યક્તિઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહેશે. તો આની ભાગીદારી રૂપે આજે સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે. તો આપણે યોગ શા માટે ઉજવવામાં આવે છે એના વિશે આપણે જાણીએ. યોગ શું છે અને ભારતમાં એનો પ્રચાર કેટલા સમયથી છે અને શા માટે જરૂરી છે? તો યોગ એ સદીઓ જૂની પરંપરા છે. લગભગ 5000 વર્ષ પહેલા ભારતમાં એનો ઉદ્ભવ થયો હતો. તો યોગ જે શબ્દ છે એ રૂજ ધાતુ પરથી ઉતરી આવે છે. એનો અર્થ થાય છે જોડવું. યોગ શું કરે છે? શરીર, મન અને આત્માને એ જોડે છે. શરીર અને આત્મા અને મન સાથે જે જોડવાનું કામ યોગ કરે છે. યોગ એટલે આપણે કહીએ કે યોગ કરવાથી આપણે શું બેનિફિટ થાય? યોગ એ મનને શાંત રાખે છે, શરીરને પ્રફુલ્લિત રાખે છે. અને યોગ કરો, આંખો બંધ કરીને રોજ પ્રાર્થના કરતા હોય અને જે તમને શાંતિનો અહેસાસ થાય, તો યોગ કરવાથી આપણા શરીરને ચોક્કસ ફાયદો થાય છે. અમુક પ્રકારના જે રોગો છે એ યોગ કરવાથી એ દૂર થાય છે. આજના સમયમાં યોગ કરવો કે આજનું જીવન કેવું છે? દોડધામ. માણસ આખો દિવસ એ કામમાં વ્યસ્ત રહે છે, પોતાના પરિવાર માટે પણ કદાચ સમય ના આપી શકતો હોય. યાંત્રિક જીવન થઈ ગયું છે. એ સ્વભાવ છે કે પોતાના શરીર પ્રત્યે બેધ્યાન છે. તો યોગ દ્વારા જે માનસિક શાંતિ મળે છે, યોગ દ્વારા આપણો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ